ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સરસ મજાની જે રેસીપી સ્વીટની બનાવવાની છે મિત્રો. તો ચાલો મિત્રો, તૈયાર થઈ જાઓ. આજની સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે લઈને આપણે રસોડાની અંદર આવી ગયા છીએ. તેનું નામ છે સરસ મજાના દૂધીના પેંડા બનાવવાના છે મિત્રો. આજે આપણે જે દૂધી ફ્લેવરની અંદર સરસ મજાના પેંડા બનાવશું. તમે કદાચ ખાધા છે કે નહીં ખાધા તો મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો. તો ચાલો સૌ પ્રથમ આપણે તેનું મટીરિયલ જોઈ લઈએ. તેમાં કાજુ, બદામ, પિસ્તા વગેરે આપણે લીધેલા છે મિત્રો. તેમજ ફ્રેશ મલાઈવાળું દૂધ પણ આપણે લીધેલું છે મિત્રો. 1 વાટકી ફ્રેશ મલાઈવાળું દૂધ છે. તેટલા જ પ્રમાણમાં 1 વાટકી ખાંડ છે અને તેના કરતાં અડધો એટલે અડધી વાટકી મિલ્ક પાવડર છે મિત્રો. અને દૂધી આપણે સરસ રીતે કટિંગ કરીને તેનું બ્લેન્ડરથી ક્રશ કરી લઈશું મિત્રો. તો ચાલો હવે આગળ આપણે શરૂઆત કરીએ પેંડા બનાવવાની. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો. ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાના દૂધીના પેંડા બનાવવાના છે. તેના માટે દૂધ 1 વાટકી ઉકળવા માટે મૂકી દીધેલું છે. તેની સામે 1 વાટકી ક્રશ કરેલી સરસ મજાની તાજી દૂધી લીધેલી છે મિત્રો. તે પણ અંદર ઉમેરી દઈશું. સરસ મજાના દૂધીના પેંડા બનતા હોય છે મિત્રો. તમે આ પૂરેપૂરી રેસીપી જોઈજો અને એવી નવી મીઠાઈના પેંડા એકવાર બનાવજો. ચાલો મિત્રો, તો આપણી દૂધી અને દૂધ સરસ રીતે ઉકળે છે તો તેની અંદર ખાંડ પણ થોડીક હવે ઉમેરી દઈશું 1 વાટકી. જેટલું આપણે દૂધ લીધેલું હોય તેટલું જ ખાંડ લેવાની છે. તેમાં થોડીક ઓછી વધતી તમે કરી શકો છો. જો તમે બહુ ગળું ના ખાતા હોય તો તેનું પ્રમાણ થોડુંક વધારવાનું, વધારે ખાતા હોય તો વધારવાનું. અને હવે જ્યાં સુધી આ ઘટ બની જાય ત્યાં સુધી એકદમ ધીમા તાપથી આ રીતે તેને સરસ રીતે ચમચાથી હલાવવાનું છે મિત્રો, કે જેથી કરીને આપણું દૂધ નીચે ચોંટી ના જાય. ચાલો મિત્રો, તો હવે આપણે અંદર મિલ્ક પાવડર પણ ઉમેરી દઈએ 1 વાટકી. આપણે લગભગ બધું 1 વાટકીનું જ માપ રાખેલું છે. 1 વાટકી દૂધ છે, 1 વાટકી ખાંડ છે, 1 વાટકી દૂધીનું ક્રશ કરેલી દૂધી છે, તેમજ 1 વાટકી મિલ્કનો પાવડર છે. અને સરસ રીતે આપણા પેંડા બનાવવાના છે મિત્રો. તો ચાલો આપણે જે કલરના પેંડા બનાવવાના હોય તે રીતનો થોડો કલર પણ ઉમેરી દઈશું મિત્રો. જે આપણે સરસ મજાના દૂધીના કેસરી પેંડા બનાવવાના છે તો આપણે કેસરી કલર પણ ઉમેરી દઈએ. તો ચાલો હવે ઘટ થઈ જાય ત્યાર પછી આપણે પેંડા વાળવાની શરૂઆત કરશું મિત્રો. હજી 5 થી 7 મિનિટ ગરમ થવા દેવું પડશે મિત્રો. જ્યારે પેંડા વળી જાય એવું થઈ જાય ત્યારે આપણે નીચે ઉતારીને ઠરવા દઈશું. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા દૂધીના પેંડા બનાવવાના છે. તેના માટે સરસ મજાનું આપણું હવે પેંડા વળે તેવું સરસ જાડું ખીરું થઈ ગયું છે, એટલે કે માવો તૈયાર થઈ ગયો છે. તો ચાલો સરસ રીતે તેના પેંડા પણ બનાવવાની શરૂઆત કરશો મિત્રો. ને તમે ચોક્કસથી આવા પેંડા બનાવજો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો આવા સરસ મજાના પેંડા આપણે બનાવવાના છે મિત્રો.
તો ચાલો મિત્રો, આપણે આવા અલગ અલગ શેપની અંદર સરસ મજાના પેંડા તૈયાર કરવાના છે મિત્રો. ચાલો મિત્રો, આપણે આવા અલગ અલગ શેપથી સરસ મજાના પેંડા તૈયાર કરી શકાય છે. વાટકીની પ્રેસ કરીને પણ પ્રેસ આપી કાય, અને અલગ અલગ ડિઝાઇનથી તમે જો રૂપિયાનો સિક્કો હોય તો તેનાથી પણ ડિઝાઇન પાડી શકાય મિત્રો, જે હોય તે. પરંતુ આવા સરસ મજાના સ્વાદિષ્ટ પેંડા બનશે મિત્રો. તમે એકવાર ચોક્કસથી આવા પેંડા બનાવજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે બધા જ આપણે આ રીતે સરસ મજાના પેંડા તૈયાર કરી લઈએ, અને ત્યાર પછી 5 થી 10 મિનિટ સુધી ઠરવા દઈશું. ત્યાર પછી હું તમને બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા દૂધીના પેંડા તૈયાર થઈ ગયા છે. જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના પિસ્તાવાળા આપણા દૂધીના પેંડા તૈયાર છે મિત્રો. તો તમે ચોક્કસથી એકવાર આવી મીઠાઈ બનાવજો, કારણ કે દુકાન કરતાં પણ ખૂબ જ સસ્તી અને એકદમ સ્વાદિષ્ટ બનશે મિત્રો. સરસ મજાના દૂધીના આપણા પેંડા તૈયાર થઈ ગયા છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. સ્વાદ પણ ખૂબ જ સરસ મજાનો આવતો હોય છે મિત્રો. જો તમે એકવાર ચોક્કસથી આવા દૂધીના પેંડા બનાવજો, અને મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં મિત્રો. જો તમને ખરેખર આ પેંડા ખાવાની મજા આવે તો કોમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો મિત્રો, અને ચોક્કસથી બનાવજો. ચાલો મિત્રો, તો હવે આપણે બીજા પણ આવા વિડીયો બનાવીને તમારી સમક્ષ હું મૂકતો રહીશ. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.